નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું હાલચાલ હે? બરાબર રાબ કાઢી નાખી કે બરાબર નીકળી ગઈ લાગે બધાને. આપણે શું કે વોસ્ટિકની દવા મારી દીધી છે, રિઝલ્ટ જોઈએ આપણે કેવું મળ્યું છે તમને બતાવું બધાને. અને તમે કોઈ મારી હોય તો કહેજો, રીવાનું શું કહેવાય કોમેન્ટમાં જણાવજો કેવો કાનો દવાનો કામકાજ છે, હું તમને બતાવું કેવું રિઝલ્ટ મળ્યું છે. આપણે આ વોસ્ટિક્સનો દવા મારી છે, કેટલા ટોટલ 20 પંપ માર્યા છે. આ તમે રિઝલ્ટ જોઈ શકો છો. આવું કંઈક રિઝલ્ટ છે. જોઈએ હજી તો શું કહેવાય અઠવાડિયું પૂરું નથી થયું, હવે રિઝલ્ટ કેવું મળે છે. બાકી આનો કંઈક બીજો ઈલાજ જોતો જ હોય. અને તમે કોઈ દવા મારી હોય તો કહીજો, બરાબર? દવા મારી છે બરાબર, કેવું રિઝલ્ટ આવે છે એ તો આપણે થોડુંક જોઈ લીધું. હજી થોડુંક 2-3 દિવસ જવા દઈ. આમાં એવું થોડોક વેજ હોય ને તો વધારે અસર કરે એવું બધા કહે છે. તો એ અસર તો દેખાય છે, પણ તો એ 2-3 દિવસ જવા દે પછી ખબર પડે. પછી આપણે એગ્રોવાળાને કહી કે આવું આવું રિઝલ્ટ છે, બરાબર? તમે કોઈ આવું કર્યું હોય બરાબર, આ દવા છાંટી હોય આ નામની, તો જણાવજો કેવું કાનું રિઝલ્ટ આવે છે. અને એક એ જણાવજો કે આપણે શું કહેવાય આમાં દવા છાંટવી બરાબર છે કે પછી આને જેમ શું કહેવાય પારા ઓલું હાંકી નાખવું પારા ઉપર, શું કહેવાય દેખાડું તમને હમણાં, બરાબર? પછી તમે કહીજો કેવું બેસ્ટ છે. જોઈ શકો સેટા ઉપર શું કોઈ હાકી હે, આનું રિઝલ્ટ સારું મળે કે આપણે દવા છાંટી એનું સારું મળે, તો જોઈએ બેનું કેવું રિઝલ્ટ મળે, બરાબર? તમે શું કરો એ બધા જણાવજો કોમેન્ટમાં, બરાબર? ખેડૂત ભાઈઓ, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હોતે ને આપણી ચેનલને. અવનવા વિડીયો આપણે બનાવતા રહેવું, બરાબર? એ દેશી અંદાજમાં એમ. વાડીનો નજારો આપ જોઈ શકો, બરાબર? મગફળી વાવી છે, અહીંયા મગફળી છે, બરાબર?